હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ગણિત ભણાવું છું. આપણે આંકડાશાસ્ત્ર ચાલુ કરેલું છે. 13.1ના બધા જ દાખલા આપણે સ્વાધ્યાયના પ્લસ ઉદાહરણના કરેલા છે. આજે આપણે એક્સરસાઇઝ 13.2 એટલે 13.2 લેવાના છે. એમાં આપણે ખાસ બહુલક શોધવાનો છે. અમુક દાખલામાં બહુલકની જોડે જોડે બહુલક સાથે મધ્યક પણ શોધવાનો છે. મધ્યક આપણે આગળની રીત શીખી ગયેલા છે એ રીતે જ શોધવાનો છે. છતાં પણ હું તમને આજે ફરી આપણે રિવિઝન જેવું થઈ જશે. બરાબર છે? તો પહેલા તો આપણે બહુલક શોધવાનું છે. તો બહુલક શોધવા માટે શું કરવાનું? તમને આ રકમ આપી છે. ઓકે, તો રકમમાં અહીં તમારા બીજી આડી લાઈન છે જોવાની. બીજી આડી લાઈનમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? જો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 23. તો જે સૌથી મોટી સંખ્યા હોય એને F1 કહેવાય. શું કહેવાય? F1. અને F1 ની ઉપર જે નાની સંખ્યા હોય એને L કહેવાય. 35 ને 35 શું કહેવાય? L. F1 ની આગળ હોય એને F0 કહેવાય. F1 ની પાછળ હોય એને F2 કહેવાય. બરાબર છે? અને આ બે વચ્ચેનો જેટલો ડિફરન્સ હોય એમાંથી તમને H મળશે. આ બેના ડિફરન્સમાંથી તમને અહીં આગળ 45 માંથી 35 જાય એટલે H બરાબર 10. આટલો ડેટા પહેલા આપણે અહીં લખવાનો છે. તમારે સીધો જ એક્ઝામમાં તો તમારા ડેટા જ લખવાનો કે F1 બરાબર કેટલા છે? 23, L બરાબર 35, H બરાબર 10, 45 માંથી 35 ગયા એટલે F0 બરાબર 21 અને F2 બરાબર 14. ઓકે, હવે તમારે એની ફોર્મ્યુલા લેવાની. તો એની ફોર્મ્યુલા શું છે? તો Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. આ ફોર્મ્યુલા છે. ઇન્ટુ H આ ફોર્મ્યુલા છે. તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. તો Z ઇઝ ઇક્વલ ટુ, ચલો L એટલે કેટલા છે? 35 છે. પ્લસ F1 માંથી F0 સીધું બાદબાકી કરી મુકાય. F1 માંથી F0 જાય, 23 માંથી 21 જાય એટલે 2. H ની કિંમત ઉપર જ મૂકી દો. H એટલે 10 છે. છેદમાં F1 ના ડબલ, તો F1 કેટલા હતા? 23 ના ડબલ 46 માઇનસ F0 એટલે 21 માઇનસ F2 એટલે 14. ચલો હવે તમારે તો નીચે જ લખવાનું છે. હું પાર્ટીશન કરીને લખું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું છે. તો Z ઇઝ ઇક્વલ ટુ આ 35 તો એવા ને એવા પ્લસ 2 માંથી 2 ગુણ્યા 10 એટલે 20, 46 માંથી 21 જાય તો 6 માંથી 1 ગયા એટલે 6 માંથી 1 જાય એટલે 5 અને 4 માંથી 2 જાય એટલે 2 માઇનસ 14. Z ઇઝ ઇક્વલ ટુ 35 પ્લસ 20 છેદમાં 25 માંથી 14 જાય, 25 માંથી 14 જાય એટલે 11 રહેશે. 20 ભાગ્યા 11 કરવાનું. 20 ભાગ્યા 11 તો 11 એકુ 11 એટલે 9 રહ્યા. ઉપર કશું નહીં, જાતે શૂન્ય લઈશું એટલે પોઈન્ટ થશે. ફરી 11 અઠા 88 એટલે 1.8. Z ઇઝ ઇક્વલ ટુ 35 વત્તા 1.8 એટલે Z ઇઝ ઇક્વલ ટુ 36.8. અને શું લખવાનું? પહેલા ખાનામાં જે વેલ્યુ હોય લખવાનું, ઉંમર વર્ષમાં આવ્યું. બરાબર છે? અને આ વધારાનો મુદ્દો છે એ આપણે કાઢી નાખીએ. તો જુઓ કેટલો સહેલો દાખલો છે. હજી શું શોધ્યું? આ તો બહુલક શોધ્યું. હવે આપણે અત્યારે આપણે શું શોધ્યું? આ આપણે બહુલક શોધ્યું. ઓકે, હવે આપણે શું શોધીશું? મધ્યક. અને ત્યાર પછી આ બે માપોની શું કરવાની છે? સરખામણી કરીને એમનું અર્થઘટન કરવાનું છે. તો હવે મધ્યક શોધીએ. તો મધ્યક શોધવા માટે કેવી રીતે કરીએ? જો મધ્યક શોધવા માટે અહીં લખીએ આપણે ઉપર કે આ શાના માટે છે? તો મધ્યક માટે પહેલા આવા ખાના પાડવાના. તો પહેલા તો આપણે શું કરીશું? પહેલી જે બે આડી લાઈન છે, ઉંમર વર્ષમાં
5 થી 15, 15 થી 25, 25 થી 35 એવી રીતે છેક 65 સુધી. તો એવું લખી દઈએ 5 થી ચાલુ કરીને ઉંમર વર્ષમાં બરાબર છે. એમાં 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. એક ખાનું વધારે પડ્યું છે, જોઈ લઈએ આપણે. અહીં આગળ 1 2 3 4 5 6 7 ને એક વધારાનું 8 ખાના હોવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 ને 8 એક ખાનું વધારે પડ્યું છે. તો એક કામ કરીએ આપણે, અહીં આગળ ખાનું વધારે પડેલું છે ને, તો આને થોડુંક પહેલા ખસેડવું પડશે. અને હવે અહીં આગળ ડિલીટ આપણે આ થઈ ગયું. ઓકે. અને હવે આને થોડું શિફ્ટ કરી દઈએ. હા, થઈ ગયું. ઓકે, ચાલો. અને અહીં પહેલા ખાનાની નીચે ડેશ કરી દેવાની. હવે બીજી જે આડી લાઈન છે, આમાં શું છે? આવૃત્તિ 10, 35, 52, 61. દસ 35 તો બીજા દાખલાનું થઈ ગયું. આપણે પહેલા દાખલાનું લેવાનું. દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, પછી 14 ને 5, 14, 5 શું છે? દર્દીની સંખ્યા બરાબર છે. જુઓ તો આટલું થઈ ગયું. દર્દીની સંખ્યા એટલું થઈ ગયું. હવે આપણે તમારે મધ્યક શોધવો છે. તો ત્રીજું ખાનું તમારે XI નું, આ જે ખાનું હોય બીજું એને FI કહેવાય. XI, DI અને FIDI આવી રીતના ખાના પાડવાના છે તમારે. તો હવે XI કેવી રીતે કરીશું આપણે? તો XI એટલે આ બંનેની વચ્ચેની અથવા બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનું. 15 ને 5 20, 20 ભાગ્યા 2 એટલે 10. તો અહીં 10. હવે જોઈ લો બધામાં 10 10 10 10 વધે. જેટલા વધતા હોય એટલા ઉમેર દો તો એ ચાલે. 20, 30, 40, 50, 60. ઓકે. આમાંથી ગમે તે એકને બરાબર છે તમારે આ એ લઈ લેવાનું. અને ધારો કે હું એ લઈ લઉં. મેં શું કર્યું? જનરલી વચ્ચે આ બે છોડ્યા, વચ્ચે આ બે માંથી ગમે તે એકને એ લઈ લો. આન્સર તો સરખો જ આવે. બરાબર છે. હવે ડીઆઈ, તો ડીઆઈ એટલે તમારે શું કરવાનું? તો ડીઆઈ એટલે એની ફોર્મ્યુલા છે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ એ. આ બધા XI કહેવાય. આ બધામાંથી આ એ એટલે 40 બાદ કરવાના. 10 માંથી 40 બાદ કરવાના, 20 માંથી 40 બાદ કરવાના, 30 માંથી 40 બાદ કરવાના. એવું 10 માંથી 40 બાદ કરી એટલે -30, 20 માંથી 40 બાદ કરી એટલે -20, 30 માંથી 40 બાદ કરી એટલે -10, 40 માંથી 40 બાદ કરી એટલે 0, 50 માંથી 40 બાદ કરી એટલે 10, 60 માંથી 40 બાદ કરી એટલે 20. હવે તમારે FIDI આ બેનું, તો આ થશે -180. આ કેટલા છે? 11 છે. તો 11 દુ 22 ને મીંડું -220, 21 દાન -210. આ તો 0, પછી 14 દાન 140 અને 20 પંચા 100. બરાબર છે. હવે તમારે અહીં આનું ટોટલ કરીશું, એને સિગ્મા FI કહેવાય. તો સિગ્મા FI એટલે આનું ટોટલ 11 ને 6 17, 17 ને 18, 18 ને 20, 38, 38 ને 3, 41, 41 ને 20, 61, 61 ને 4 65 ને 10, 75 ને 5 80. આ થયા 80.
આની નીચે ડેશ, આની નીચે ડેશ, અહીં સિગ્મા એફઆઈ ડીઆઈ ઇક્વલ ટુ, ચલો સિગ્મા એફઆઈ ડીઆઈ. તો તમારે શું કરવાનું છે કે આ 100 અને 140 એટલે 240 થયા. 240 માંથી આપણે આ બધું બાદ કરવાનું છે. 240 માંથી 220 કાઢી નાખીએ એટલે 20 રહ્યા. 20 માંથી 210 કાઢીએ એટલે -190, -190 અને -180 એટલે કેટલા થશે? -370 થશે. 8 ને 9 એટલે 17 7 વધી પડી. હા, -370, -370. ખ્યાલ આવી ગયો? તો આપણે 13.1 માં શીખેલા જ છે, બરાબર છે. તો મધ્યક એકવાર મેં આજે રિવાઇઝ કરાવી દઉં, તમને યાદ આવી જાય, બરાબર. જે બીજા દાખલામાં તમારે જાતે કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે એની ફોર્મ્યુલા લેવાની. ફોર્મ્યુલા શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. ઓકે, તો x બાર ઇઝ ઇક્વલ ટુ a કેટલો છે? 40 છે. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે? -370 છે એટલે વચ્ચે માઇનસ કરી દો. આ માઇનસ કરી દો. 370 છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે? 80 છે. મીંડું મીંડું કટ થઈ જશે એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 37 ને આપણે 8 વડે ભાગવાના. તો 8 ચોક 32, તો વધ્યા 5, જાતે 0 લઈએ એટલે પોઈન્ટ. 8 છંગ 48 એટલે 4.6. તો 40 માંથી 4.6 જાય એટલે 35.4. લખવાનું શું? ઉંમર વર્ષમાં. જે પહેલા ખાનામાં આપ્યું હોય એ લખવાનું, ઉંમર વર્ષમાં. ઓકે, આ રફ છે તો આપણે કરી નાખીએ. તો આ આપણો થઈ ગયો પહેલો દાખલો. હા, હજી પહેલા દાખલામાં હજી જુઓ, તમારે બેના માપની સરખામણી કરવાની છે. અને અર્થઘટન એટલે આ 36.8 આવ્યું. ઓકે, અને આમાં કેટલું આવ્યું? 35.4 આવ્યું. તો અર્થઘટન એટલે શું? કે આ શું થયું કે 35.4 ઉંમરના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. ઓકે, અને આનો અહીં આગળ સરેરાશ છે. બધા જુદી જુદી ઉંમરના આવે છે એમના ઉંમરની સરેરાશ આટલી છે. અને બહુલકનો મતલબ સૌથી વધારે આવે છે. બહુલક એટલે આટલી ઉંમરના વ્યક્તિ સૌથી વધારે આવે છે. ખ્યાલ આવી ગયો? અને બધા ઉંમરની સરેરાશ પેલી એવું લખવાનું છે આપણે. સૌથી વધારે આટલી ઉંમરના આવે છે. 36.8 ઉંમરના દર્દીઓની સંખ્યા સૌથી વધારે એવો મતલબ થાય એવું લખવાનું છે આપણે. જુઓ 36.8. હવે અર્થઘટન લખીએ તો z બરાબર 36.8 એટલે કે આટલા વર્ષની ઉંમરના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે x બાર બરાબર કેટલું આવ્યું? 35.4 એટલે કે દર્દીઓની સરેરાશ ઉંમર. સરેરાશ ઉંમર દર્શાવે છે. એટલે લગભગ આટલી ઉંમરની આસપાસના લોકો ત્યાં દર્દીઓ આવે છે. ખબર પડી ગઈ? આ આપણો થયો પહેલો દાખલો. અને થોડું પ્રોપરલી કરીએ અને જે આન્સર આવે એને પણ આપણે ફ્રેમ કરીને મૂકીએ. બરાબર છે? થોડું પ્રોપરલી કરીએ. ઓકે, અને બહુલકનો પણ આન્સર
ફ્રેમ કરીને લખી દઈએ આપણે. ઓકે, આ થઈ ગયો આપણો પહેલો દાખલો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. આની અંદર ફક્ત બહુલક જ શોધવાનો છે, આમાં મધ્યક શોધવાનો નથી. તો બહુલક શોધવા માટે મેં તમને શું કહ્યું, આમાં સૌથી મોટી આવૃત્તિ આ જે બીજી લાઈન હોય એમાં સૌથી મોટું કયું છે? 61 છે ને. ઓકે, તો એને F0 કહેવાય, એને F1 કહેવાય. અને શું કહેવાય? F1. એની પહેલા હોય એને F0 ને એના પછી હોય એને F2. F1 ની ઉપર નાની સંખ્યાને L કહેવાય અને એ બંનેનો ડિફરન્સમાંથી તમને H મળશે. તો પહેલા તો આપણે ડેટા લખી કાઢવાના. ડેટામાં શું થયું? ચલો ડેટા લખીએ તો F0 શું થયું? 52. F1 શું થયું? તો 61. F2 શું થયું? તો 38. બરાબર. L શું થયો? 60. H શું થયો? 80 માંથી 60 ગયા એટલે 20. હવે આપણે બહુલકનું સૂત્ર લખીએ. તો બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ F1 માઇનસ F2 F1 માઇનસ F0 F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બરાબર. ચલો તો Z ઇઝ ઇક્વલ ટુ L. L એટલે કેટલા છે? 60 છે પ્લસ F1 માંથી F0. F1 માંથી F0 જાય, 61 માંથી 52 જાય એટલે 9 રહેશે. 9 H એટલે કેટલા છે? 20. એટલે ઉપર લખી દો ગુણ્યા 20 છેદમાં F1 ના ડબલ 61 ના ડબલ 122 માઇનસ F0. F0 એટલે 52 માઇનસ 52 માઇનસ F2 એટલે માઇનસ 38. તો Z ઇઝ ઇક્વલ ટુ 60 ઉપર 9 દુ 18 180 છેદમાં પહેલા 122 માંથી 52 જાય એટલે 170. 100 ને ફક્ત 70 માઇનસ 38. તમારે નીચે કન્ટિન્યુ લખવાનું છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી, તમારે કન્ટિન્યુ નીચે લખવાનું છે. ઓકે, ચલો તો Z ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 180 તો છે જ ઉપર, નીચે 70 માંથી 38 જાય એટલે 32 આવશે. 32 બરાબર છે ને. 70 માંથી 38 જાય એટલે 32. હવે આના અડધા અડધા કરીએ. આના અડધા 90 થશે, આના અડધા 16 થશે. હજી પણ અડધા અડધા, જેટલું નાનું થશે એટલું સહેલું પડશે. તમને ઘડિયા 90 ના અડધા 45, 16 ના અડધા 8, 45 ને 8 વડે ભાગો તો 8 પંચા 40, 5 વધ્યા, જાતે જ 0 લઈએ એટલે પોઈન્ટ. ફરી 8 પંચા 40, 8 છંગ 48 એટલે 5.6. Z બરાબર 60 વત્તા 5.6 એટલે Z ઇઝ ઇક્વલ ટુ ઉમેરી દો તો 65.6. પહેલા ખાનામાં જે આલ્યું હોય લખવાનું. આયુષ્ય કલાકમાં. શામાં છે? કલાકોમાં. ઓકે, અને આ આપણો આન્સર છે એટલે આપણે ફ્રેમ કરીને લખવાનો. થઈ ગયું. અને આ રફ છે તો આપણે કાઢી નાખીએ. તો જુઓ કેટલો સહેલો છે. એના પછીનો દાખલો જોઈએ. આની અંદર પણ તમારે બહુલક, સાંભળો, બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. બંને શોધવાનું છે. બરાબર. તો જેમ પહેલા ચલો બહુલક શોધીએ આપણે. તો બહુલકમાં આમાં આ બીજું ખાનું હોય એને આવૃત્તિ કહેવાય. આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 40. 40 થી મોટી છે કે ના? તો 40 ને F1 કહેવાય, 40 ને F1 કહેવાય. ઉપર F0, અહીં F2, F1 ની લાઈનમાં આ L અને બંનેના ડિફરન્સને H કહેવાશે. તો પહેલા ડેટા લખી દઈએ. તો અહીં ગાડી અહીંથી F0 એટલે શું છે? F0 એટલે 24 છે. થોડું પ્રોપર લખીએ ને, આ 0 છે, 0. પછી F1
F1 એટલે 40 છે, F2 એટલે 33 છે, L બરાબર 1500 છે અને H એટલે બેનો ડિફરન્સ 2000 માંથી 1500 જાય એટલે 500. હવે આપણે Z ની ફોર્મ્યુલા લેવાની. Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0. ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ. 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. તો Z ઇઝ ઇક્વલ ટુ L. L એટલે 1500 F1 માંથી F0. તો F1 માંથી F0 જાય, 40 માંથી 24 જાય, તો 40 માંથી 24 જાય એટલે 6 અને 16 આવશે. છેદમાં F1 ના ડબલ 40 ના ડબલ 80 માઇનસ F0. F0 એટલે 24 માઇનસ F2 એટલે 33. હવે તમારે તો નીચે જ લખવાનું છે, હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. બરાબર? ઓકે. હવે Z ઇઝ ઇક્વલ ટુ આ 1500 તો એવા ને એવા ઉપર છે 16 છેદમાં 80 માંથી 24 જાય એટલે 56 અને 56 માંથી 33 જાય તો 3 ને 2 23. બરાબર છે? તો નીચે શું આવ્યું? 23. ઓકે. 56 માંથી 23 ગયા, 56 માંથી 33 ગયા એટલે 23. હવે એટલે Z ઇઝ ઇક્વલ ટુ 1500. હવે 16 ને કેટલા વડે ભાગવાનું છે આપણે? અહીં ઇન્ટુ H લખવાનો રહી ગયો છે ને આપણે. F1 માઇનસ F0 એટલે 16 અને H એટલે 500 છે ને, જો આ 500 બરાબર ઇન્ટુ 500 છે. તો 500 વડે 16 પંચા 80 ને 2 મીંડા, તો અહીં ગાડી 80 ને 2 મીંડા એટલે 8000. હવે તમારે 8000 ને 23 વડે ભાગવાના છે. તો 8000 એક કામ કરો ને, 80 ને 23 વડે ભાગી કાઢો. 2 મીંડા 80 ગુણ્યા 100 છે માની લો. બરાબર? 80 ને 23 વડે ભાગીએ આપણે તો 23 તારી 69. 23 તારી 69 એટલે રહ્યા 11. ઉપર કશું નહીં, જાતે શું મૂકીએ એટલે પોઈન્ટ. હવે 23 ચોક તો વધી જશે ના, 23 ચોક તો 92 થશે. 92 થાય ને, અને 23 પંચા વધી જશે તો 3.4. હવે 3.4 ગુણ્યા 100 છે એટલે કેટલા આવશે? 340. 3.4 ગુણ્યા 100 પોઈન્ટ કાઢવું એટલે મીંડું આ ગયા ને એટલે 340. ટૂંકમાં તમે 8000 ને 23 વડે ભાગશો એટલે 340 આવશે. ભાગાકાર તો આવડે ને? ઓકે, આમાં ઉમેરી દો. Z બરાબર 1500 300 1840. અને શું લખેલું છે? માસિક ખર્ચ. આ શું છે? માસિક ખર્ચ રૂપિયામાં. ઓકે. અને આપણો આન્સર છે એટલે આપણે ફ્રેમ કરીને લખીએ. ઓકે. હવે આને આપણે આ વધારાનું બધું રફ કામ છે અને આપણે કાઢી નાખીએ. ઓકે, ક્લિયર થાય છે? હવે આમાં આપણે મધ્યક પણ શોધવાનું છે. તો મધ્યકમાં તમારે જુઓ કેટલા ખાના પાડવા પડશે એ વિચારી લો. પહેલા 5 ખાના તો પડવાના લાઈનો. 1 2 3 4 5 6 7 8 9. 9 ને એક વધારાનું 10. 10 ખાના પાડવા નીચે 10. 1 2 3 4 5 6 7 8 9. 9 થયા. 10 પાડવા પડશે ને, એક વધારવું પડશે આપણે. ફરી 1 2 3 4 5 6 7 8 9 તો છે જ ને, એક 10મું ખાનું વધારવું પડશે આપણે. તો વધારી દઈએ. ખાના વધારવા માટે અને થોડુંક શિફ્ટ કરવું પડશે. ઓકે. હવે
એક ખાનું આપણે વધારવાનું છે, બરાબર ને? તો આપણે અહીં એક ખાનું ઓકે, અહીં એક ખાનું આપણે વધારવું છે ને, વધારી દીધું. તો હવે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયું. હવે આને આપણે જગ્યા બદલવી છે આની. ઓકે, લો થઈ ગયું. અને શાના માટે છે? આ મધ્યક માટે. ઓકે, તો મધ્યક માટે, ચલો, તો મધ્યક માટે એને ફ્રેમ કરીને લખી દઈએ. ઓકે, હવે પહેલા બે આડા ખાના આપ્યા છે. પહેલા આ માસિક ખર્ચ અને કુટુંબોની સંખ્યા લખવી પડશે. તો માસિક ખર્ચ 1000 થી 1500, 1500 થી 2005 લગીને જવાનું છે, 5000 સુધી, બરાબર છે? માસિક ખર્ચ રૂપિયામાં, તો માસિક ખર્ચ રૂપિયામાં, બરાબર? પછી બીજું હોય એને આવૃત્તિ જ કહી દેવાનું, આવૃત્તિ. બીજું ખાનું હોય એને આપણે એફઆઈ કહી દેવાનું. પછી એક્સઆઈ, પછી ડીઆઈ ની ફોર્મ્યુલા એક્સઆઈ માઇનસ એ, અને પછી એફઆઈ ડીઆઈ. આ તમારે યાદ રાખી લેવાનું. પહેલું ખાનું અને ત્રીજું ચોથું ખાનામાં ડેશ. અહીં એફઆઈ નું ટોટલ સિગ્મા એફઆઈ આવે અને અહીં સિગ્મા એફઆઈ ડીઆઈ આવે ઇક્વલ ટુ. તો આટલું તો તમને પહેલા યાદ રહી જવું જોઈએ. હવે અહીં 1000 થી ચાલુ કરવાનું છે, તો 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. ઓકે, હવે તમારે આવૃત્તિ એટલે કુટુંબોની સંખ્યા 24 40 33 28, 24 40 33 28, 24 40 33 28. ઓકે, ત્યાર પછી 30 22 16 7, 30 22 16 7. હવે આનું ટોટલ કરીએ આપણે. તો અહીં આગળ 4 ને 3 7, 7 ને 8 15, 15 ને 2 17, 17 ને 6 23, 23 ને 7 30, 30 ના 0 વધી પડી 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19 ને 1 20, 200. થોડું પ્રોપર લખીએ આપણે 200. હવે એક્સઆઈ આમાં બરાબર વચ્ચે આ બેને છોડો, આ બેને છોડો, આ બેને જવા દો. અહીં આ બેમાંથી ગમે તે એકને એ લઈ લેવાનું, બરાબર છે? હવે અહીં આગળ નહીં, 1 મિનિટ, તમારે આમાંથી નહીં, આમાં પહેલા એક્સઆઈ કાઢવાનો, એમાં એ લેવાનો છે. આમાં નહીં. હવે ચાલો એ કાઢવાનું. એ કેવી રીતે? આ બેની વચ્ચેની સંખ્યા 1000 અને 1500 ની વચ્ચે શું થાય? 1250 થાય, 1250, બરાબર છે? હવે બધામાં કેટલા કેટલા ઉમેરાય છે? 500 500 500. તો આમાં 500 500 ઉમેરતા જાઓ તો કેટલા આવશે? 1750 થશે, બરાબર? પછી કેટલા થશે? 2250 થશે. પછી કેટલા થશે? 2750 થશે. પછી 3250 થશે. પછી 3750 થશે, 4250 થશે અને
4750 થશે બરાબર. હવે આમાં બરાબર વચ્ચે આ બેની આ બેની આ બેની આ બેમાંથી ગમે તે એકને એ કહેવાય. આપણે આની એ કહી દઈએ ઇક્વલ ટુ એ બરાબર. અને આપણે એ કહી દીધો. અને આપણે થોડીક ગેપ વધારીએ બરાબર, થોડીક વધારીએ. હા હવે અને આપણે અને નહીં સોરી આપણે અને બરાબર એ કહી દઈએ આપણે બરાબર વચ્ચે. આમ તો ગમે તેની એ લેવાય, તમારો આન્સર તો આવે ને આવે જ બરાબર છે. હવે જુઓ ડીઆઈ દરેક એક્સઆઈ માંથી એને બાદ કરવાનો. આમાંથી 2750 કાઢવાના. તો ચલો 2750 માંથી પેલા આ કાઢો 1250. તો 0 0 5 1 પણ આપણે 1250 માંથી 2750 એટલે -1500 -1500. હવે 1750 માંથી 2750 જાય એટલે -1000. 2250 માંથી 2750 જાય એટલે -500. 2750 માંથી 2750 જાય એટલે 0. ટૂંકમાં 500 500 વધતા જાય છે. 500 1000 1500 2000 બરાબર. ખ્યાલ આવી ગયો. આપણે એક્સઆઈ માઇનસ એ કર્યું. હવે એફઆઈ ડીઆઈ. તો એફઆઈ અને ડીઆઈ આ બેનો ગુણાકાર કરવાનો. તો શું થશે? 24 ગુણ્યા 15 ને 2 મીંડા. 24 ગુણ્યા 15 2 મીંડા લગાડી દે. 15 ચોક 60 ની શૂન વધી 6. 15 દુ 30 30 ને 6 36 અને 2 મીંડા લગાડવાના એટલે 36000 અને માઇનસ 36000. જો ખાલી સંખ્યા મોટી થાય છે, બીજું કશું નહીં. 40 ગુણ્યા 1000 -40000. 33 ગુણ્યા 500 એટલે 16500 થશે -16500. 0 જોડે ગુણ્યા એટલે 0. 30 ગુણ્યા 500 એટલે 15000. 22 ગુણ્યા 1000 એટલે 22000. 1500 ગુણ્યા 16 એટલે 24000. તમારો ગુણાકાર કરવાનો. 7 ગુણ્યા 2000 એટલે 14000. હવે ચલો તમારે આમાંથી આનું ટોટલ બાદ કરવાનું છે. તો શું થાય છે જુઓ તો અહીંયા આગળ આમાં તમારે આ કેટલા થયા? 40 ને 36. 40 ને 36 એટલે 76000. 76 ને 16500. 76 ને 10 86. 86 ને 6 92500. 92500 બાદ કરવાના. શામાંથી? તો આ કેટલા થાય છે? તો 22 ને 24 46. 46 ને 14 60. 60 ને 15. 60 ને 15 એટલે 75000 બરાબર છે. 75000 માંથી તમારે આટલા બાદ કરવાના એટલે માઇનસમાં આવે જવાબ. તો વાંધો નહીં. ઇન શોર્ટ હમણાં તો મોટામાંથી નાનું બાદ કરો. મોટાની સંખ્યા લઈશું, આપણે નિશાની લઈશું. આમાંથી આપણે 75000 બાદ કરવાના છે એટલે 0 0 5. અહીં 8 થશે, અહીં 12 થશે. 12 માંથી 5 જાય એટલે 7 1 17500. પણ મોટાની નિશાની -17500 બરાબર. હવે ફોર્મ્યુલા લેવાની. બસ આ જ હતું. તમને રીત તો શીખવાડેલી જ છે. તો ચલો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ a. એ કેટલો છે? 2750. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે? -17500. અને છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે? 200. તો 2 0 2 0 કટ થઈ જશે એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 2750 -175 ને 2 વડે ભાગો
175 પહેલા 175 ને 2 વડે ભાગીએ તો 2 8 16 1 વધ્યો 5 નીચે ઉતારું તો 2 7 14 1 વધ્યો જાતે 0 લઈએ એટલે 0.2 5 10 27 સોરી 87.5 આમાંથી 87.5 માઇનસ કરો તો 27 50.0 છે એમાંથી 87.5 બાદ કરવાના અહીં 4 અહીં 9 અહીં 10 10 માંથી 5 ગયા એટલે 5 9 માંથી 7 ગયા એટલે 2 4 અહીં 6 થશે ને અહીં 14 થશે 14 માંથી 8 જાય એટલે 6 બરાબર પછી અહીંના 6 અને આ 26 શું લખીશું પહેલા ખાનામાં શું છે માસિક ખર્ચ રૂપિયામાં માસિક ખર્ચ રૂપિયામાં આપણો આન્સર છે તો આન્સરને આપણે ફ્રેમ કરીને લખીએ છીએ બોલો રીત આજે રિવિઝન થઈ ગયું બરાબર છે સરસ રીતે એક્ઝામમાં ભૂલ ના પડે એવી રીતે દાખલા ગણવાના છે બરાબર ત્યાર પછીનો ચોથો દાખલો હવે જો આની અંદર પણ મધ્યક અને બહુલક બંને શું તો હવે મધ્યક તમે કરી શકશો બરાબર ને મધ્યક આ 13.1 ઘણા બધા દાખલા કર્યા છે તો હું તમને જે મધ્યક છે જો મેં ખાના તો પાડેલા જ છે પણ એ હું તમને મધ્યક હોમવર્કમાં આપી દઉં જાતે કરી શકો છો બરાબર આ તમે જાતે કરી શકશો પ્રેક્ટિસ હા તમને ફરી ટેબલની માહિતી આપી દઉં કે ટેબલમાં આપણે શું હોય છે પહેલા તો જે લખ્યું હોય અહીં શું લખ્યું હતું મધ્યમાં વિદ્યાર્થીની સંખ્યા અને આવૃત્તિ અહીં આગળ અહીં વિદ્યાર્થીની સંખ્યા બરાબર છે બીજા ખાનાને તો તમારે સીધું એફઆઈ કહી દેવાનું પછી એક્સઆઈ પછી ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ બરાબર અને એફઆઈડીઆઈ પહેલા ખાના નીચે ડેશ અહીં સિગ્મા એફઆઈ અહીં ડેશ ડેશ અને અહીં સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર અને ફોર્મ્યુલા શું લાગશે તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઓકે ફાવશે ને પ્રેક્ટિસ છે 13.1 ઘણા બધા 15 દાખલા કર્યા છે આપણે ઉદાહરણના દાખલા ગણેલા છે એટલે આ તો તમે કરી શકશો અત્યારે આજે આપણે નવો ટોપિક બહુલકનો છે તો બહુલક કરાવી દઉં તમને ઓકે છતાં બી ના ફાવે ના આન્સર આવે તો મને કોમેન્ટ કરજો હું તમને અલગથી દાખલો કરાવી દઈશ ઓકે તો અહીં પહેલા તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે આમાં 10 છે તો 10 ને શું કહેવાશે 10 ને F1 કહેવાય એની ઉપર હોય ને F0 એની નીચે હોય ને F2 F1 ની લાઈનમાં અને L કહેવાય ને બેનો ડિફરન્સ હોય ને H કહેવાય તો ચલો ડેટા લખીએ F1 એટલે 10 છે બરાબર F0 એટલે 9 છે F2 એટલે 3 છે પછી L એટલે 30 છે H એટલે બેનો તફાત 35 માંથી 30 જાય એટલે 5 બરાબર હવે Z શોધીએ આપણે તો Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H તો Z ઇઝ ઇક્વલ ટુ L એટલે કેટલા છે 30 છે લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ પછી F1 માઇનસ F0 એટલે 10 માંથી 9 ગયા 1 ઇન્ટુ H જોડે જ લઈ લો H કેટલા છે 5 એટલે 1 ગુણ્યા 5 છેદમાં F1 ના ડબલ 10 ના ડબલ 20 માઇનસ F0 એટલે 9 F2 એટલે 3 તો Z ઇઝ ઇક્વલ ટુ 30 ઉપર છે 5 નીચે 20 માંથી 9 ગયા એટલે 11 માંથી 3 ગયા એટલે 8 એટલે હું પાર્ટીશન કરીને લખું છું તમારે તો કન્ટિન્યુ નીચે જ લખવાનું છે ઓકે Z ચલો તો Z ઇઝ ઇક્વલ ટુ 30
વત્તા 5 ભાગ્યા 8, 5 ને 8 વડે ભાગીએ તો 8 8 પહેલા તો ભાગ જ ના ચાલે, ભાગ ના ચાલ્યાની શૂન જાતે શૂન લઈએ એટલે 0.8 45 8 6 48 એટલે 0.6 એટલે z ઇઝ ઇક્વલ ટુ 30.6 બેનો સરવાળો કર્યો. શું લખવાનું? પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર છે? એટલે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીની સંખ્યા. ઓકે, આ આપણો આન્સર છે. આન્સર આપણે ફ્રેમ કરીને લખીએ. ઓકે, હવે મધ્યક બી શોધવાનો કયો છે તમને? તો આમ તો સહેલો જ છે, કરી દેવું છે ફટાફટ. કરવું જ કરી દઈએ. ચલો 15 થી 20 થી 50 55 સુધી. 15 20 થી 50 55, 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 30 થી 35 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50. એક ખાનું વધારે પાડવાનું છે. એક ખાનું વધારે પાડવાનું છે. 1 મિનિટ. 1 2 3 4 5 6 7 8 9 9 ને એક વધારાનું પાડવું પડશે એટલે 10. તો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા એક ખાનું વધારે છે તો એક ખાનું વધારે પાડવું પડશે આપણે. તો અહીં એક ખાનું વધારે લઈ લીધું. ચલો, તો અહીંયા આગળ હવે 50 થી 55. ઓકે, હવે એફઆઈ. તો એફઆઈ એટલે શું છે? 3 8 9 10 3 3 8 9 10 3 8 9 10 3 પછી 0 0 2 0 0 2 એક્સઆઈ એટલે આ અહીંથી અહીં. તો આને આપણે અરે પહેલા તો એક્સઆઈ કરવાનું છે ને આપણે. તો ચલો, એક્સઆઈ એટલે આ બંનેની વચ્ચેની. તો 15 અને 20 ની વચ્ચે અથવા બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2. 15 ને 20 35 35 ને અડધા 17.5 17.5. દરેકમાં 5 5 ઉમેરાય છે તો 5 5 ઉમેર દો એટલે 5 ઉમેરીએ તો 22.5 થયું ને. પછી 27.5 32.5 37.5 42.5 47.5 ને 52.5. હવે એ કોને કહીશું આપણે? તો અહીં આગળ અહીં બરાબર વચ્ચે અને એ કહી દઈએ આપણે. અને એ થોડુંક ખાનું મોટું કરીએ તો હવે એને આપણે એ કહી દઈએ. ઓકે, હવે તમારે શું કરવાનું છે જુઓ. તો અહીં 32.5 માં 17.5 માંથી 32.5 ઓછા કરવાના છે. એક સિમ્પલ રીત બતાવું તમને. પેલા એ લીધો હશે ને ત્યાં તો 0 કરી દેવાનું. બરાબર? હવે 5 5 5 તમારે આ બધા એક્સઆઈ માંથી એટલે 5 5 5 વધતા જાય. 5 10 15 20 અહીં 5 5 નો ફેર છે ને એ રીતે અહીંયા ગાડી માઇનસમાં થાય. જુઓ ને 27.5 માંથી તમે 32.5 કાઢો એટલે -5 -10 -15 આવી રીતે થાય. ઓકે, હવે એફઆઈડી જાય. આ અહીં ભેગું થઈ ગયું છે. ફોર્મ્યુલા ફરી લખી લઈશું, કશો વાંધો નહીં. અહીં આપણે આ ફોર્મ્યુલા ફરી લખી દઈશું. બરાબર છે? હવે એફઆઈડીઆઈ. તો એફઆઈડીઆઈ તો 15 થી 45 -45 -80 9 પંચા 45 પછી 0 5 તરી 15 0 0 20 દુ 40. ઓકે, તો હવે અહીં 40 ને 15 એટલે 55. બરાબર છે?
55 55 માંથી 45 જાય એટલે 55 માંથી 45 ગયા એટલે 10 10 માંથી 45 જાય એટલે -35 અને -80 એટલે -115 -115 અને સિગ્મા એફઆઈ તો 8 ને 3 11 11 ને 9 20 ને 10 30 30 ને 5 25 બરાબર. બસ તો હવે આપણે ફોર્મ્યુલા લઈએ તો ફોર્મ્યુલા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોનમાં સિગ્મા એફઆઈ તો a એટલે 32.5 સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે -115 છેદમાં સિગ્મા એફઆઈ એટલે 25 એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 32.5 માઇનસ 115 ને 25 વડે ભાગીએ 25 તો 25 ચોક 100 એટલે રહ્યા 15 જાતે 0 લઈએ એટલે પોઈન્ટ બરાબર 25 છંગ એટલે 4.6 તો અહીં 4.6 આયા 25 ચોક 100 એટલે 15 રહ્યા બરાબર છે જાતે મીંડું લીધું એટલે પોઈન્ટ અને 25 છંગ 150 4.6 માઇનસ કરો ચલો રફ છે તો આટલું કાઢી નાખો અને તો 4.6 ને બાદ કરીએ આપણે તો 32 અહીં 32.5 માંથી 4.6 એટલે અહીં 1 થયો અહીં 10 થયો 15 માંથી 6 ગયા એટલે 9 અને 31 માંથી 4 જાય એટલે 27 એટલે 27.9 શું છે પહેલું ખાનું વિદ્યાર્થીની સંખ્યા આપણો આન્સર છે તો આન્સર આપણે ફ્રેમ કરીને લખીએ ઓકે અને આ વધારાનું રફ કામ છે ને કરી નાખ્યો ક્લિયર થઈ ગયું. એવી રીતે આના પછીનો દાખલો જોઈએ આપણે હવે આ હોમવર્ક લખેલું છે કરી નાખીએ આમ તો જો પ્રેક્ટિસ જ થઈ ગઈ બરાબર. એના પછીનો દાખલો જોઈએ આપણે હવે જો આની અંદર શું શોધવાનું છે બહુલક શોધવાનો છે તો ફરી સૌથી મોટી આવૃત્તિ અહીં 18 છે તો એ F1 થયું F1 ની સામે આ L અને બેનો ડિફરન્સ H ઉપર F0 આ F2 તો ચલો લખી દઈએ પહેલા ડેટા લખીએ તો F1 એટલે 18 F0 એટલે 4 F2 એટલે 9 L બરાબર 4000 અને H બરાબર બેનો ડિફરન્સ 5 માંથી 4 જાય એટલે 1000. હવે ફોર્મ્યુલા લઈ લઈએ Z ની હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ Z ઇઝ ઇક્વલ ટુ L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H તો Z ઇઝ ઇક્વલ ટુ L એટલે કેટલા છે 4000 F1 માઇનસ F0 તો 18 માંથી 4 જાય એટલે 14 અને H એટલે કેટલા છે 1000 એટલે 14000 છેદમાં F1 ના ડબલ 18 ના ડબલ 36 F0 એટલે 4 અને F2 એટલે 9 તો હું પાર્ટીશન કરીને લખું છું તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી ઓકે. ચલો તો Z ઇઝ ઇક્વલ ટુ 4000 પ્લસ હવે ઉપર 14000 છે છેદમાં 36 માંથી 4 ગયા એટલે 32 માંથી 9 જાય એટલે 32 માંથી 9 જાય એટલે 23 હવે 14000 છે એને તમે 23 વડે ભાગો બરાબર છે તો 23 છંગ લગભગ આવવું જોઈએ 6 તરી 18 8 વધી પડી 1 6 દુ 12 ને 1 13 138 એટલે 23 છંગ 138 અહીં રહ્યા 2 ઉપરથી આ 0 ઉતાર્યો બરાબર ભાગ ના ચાલે એની શૂન્ય પછી ફરી બીજો 0 ઉતાર્યો બરાબર છે તો 200 તો 23 લગભગ 28 ભાગ ચાલશે 23 8 8 તરી 2404 વધી પડી 2 8 દુ 16 ને 2 18 184 608 અહીં 184 એટલે રહ્યા 16 ફરી જાતે 0 લઈએ એટલે પોઈન્ટ હવે 160 એટલે લગભગ 6 7 બીજા 23 ઉમેર્યાની અંદર 138 તો નહીં 6 જ ભાગ લેવો પડશે એટલે 6
તો 600 ને z ઇઝ ઇક્વલ ટુ 4000 પ્લસ 608.6 એટલે z ઇઝ ઇક્વલ ટુ 4608.6 શું છે રન બરાબર આ આપણો આન્સર આવી ગયો આન્સરને આપણે ફ્રેમ કરીને લખીએ અને આ રફ છે તો એને આપણે હટાવી દઈએ બધું ઓકે અને હવે છેલ્લો દાખલો એમાં પણ તમારે બહુલક જ શોધવાનો છે તો ચલો સીધો ડેટા લખીએ હવે ડાયરેક્ટ ડેટા લખતા ફાવશે આપણને આમાં સૌથી મોટી આવૃત્તિ 20 છે એટલે F1 એટલે 20 એની ઉપરથી L મળશે હા બરાબર L એટલે 40 ડિફરન્સ 10 H બરાબર 10 20 ની આગળ છે F0 એટલે 12 અને F2 એટલે 11 ખ્યાલ આવી ગયો ને હવે સૌથી મોટી હોય F1 એની પહેલા F0 અને પાછળ હોય F2 L અને H હવે આપણે ફોર્મ્યુલા લઈ લઈએ તો Z ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા શું થશે તો L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H Z ઇઝ ઇક્વલ ટુ L એટલે 40 F1 માંથી F0 જાય 20 માંથી 12 જાય એટલે 8 છેદમાં F1 ના ડબલ એટલે 40 F0 એટલે 12 F2 એટલે 11 અને H એટલે 10 છે ગુણ્યા 10 એટલે Z ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 8 દાન 80 છેદમાં 40 માંથી 12 જાય એટલે 28 માંથી 11 જાય એટલે 17 80 ને 17 વડે ભાગો તો 17 વડે ભાગીએ 17 પંચા 85 વધી 17 ચોક 68 એટલે કેટલા વધ્યા 12 જાતે 0 લઈએ એટલે પોઈન્ટ 17 પંચા 17 છંગ 102 17 સત્તા 119 એટલે 4.7 Z ઇઝ ઇક્વલ ટુ 40 પ્લસ 4.7 એટલે Z ઇઝ ઇક્વલ ટુ 44.7 અને શું છે આ ગાડીઓ આટલી ગાડી બરાબર છે આપણો આન્સર છે એટલે એને ફ્રેમ કરીને લખીએ ઓકે અને આ રફ છે તો કાઢી નાખીએ તો અહીં આપણું આ એક્સરસાઇઝ 13.2 પૂરી થાય છે ઓકે હવે હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે અને જો સબસ્ક્રાઇબ કર્યું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું છે સૌથી વધારે અગત્યની બાબત જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં ઓકે અને આ જે પણ હેન્ડ રિટન નોટ્સ લખેલી છે એ તમારે લખવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે એમાંથી તમે મેળવી શકો છો અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે એમાંથી તમે મેળવી શકો છો ઓકે તો હવેના પછીના લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ ભણવાનો છે તો નવા લેક્ચરમાં આપણે મધ્યસ્થ સાથે મળીએ ઓકે ચલો ટાટા બાય સી યુ